હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંમાંથી બનતા નવા નાસ્તાની રેસીપી। આ નાસ્તો સવારે ચા સાથે ખાવા માટે, બાળકોને લંચ બોક્સમાં આપવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। આ નાસ્તો બનાવવાનો સમય પણ ખૂબ જ ઓછો લાગે છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ યમી લાગે છે। આ નાસ્તો બનાવવા માટે 2 વાટકી ઘઉંનો લોટ લેવાનો છે। ત્યાર પછી તેમાં અડધી વાટકી રવો લેવાનો છે અને બંને લોટને બરાબર મિક્સ કરી દેવાના છે। હવે આ લોટને મોણ આપવા માટે આપણે 3 મોટી ચમચી તેલ ગરમ કરી દેવાનું છે। તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। તેલ ગરમ થાય એટલે તેને આપણે લોટમાં એડ કરી દઈશું અને પહેલાં ચમચીની મદદથી અને પછી હાથની મદદથી આ રીતે લોટના કણે કણમાં પ્રોપર મોણ અપાઈ જાય તે રીતે આપણે મિક્સ કરવાનું છે। આ રીતે આપણે મુઠ્ઠીભર મોણ આપવાનું છે। આવું કરવાથી ફરસાણ એકદમ આપણું ક્રિસ્પી અને ક્રન્ચી બનશે। હવે એક કડાઈમાં 1 વાટકી પાણી લઈને તેમાં 1 ચમચી જીરું, અડધી ચમચી અજમો, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, 1 ચમચી તલ સારી રીતે ડાયજેસ્ટ થઈ જાય તેના માટે આપણે 1 ચપટી જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું લઈને આ બધો જ મસાલો આપણે કડાઈમાં આ રીતે પ્રોપર મિક્સ કરી દેવાનો છે અને જ્યાં સુધી ઉપર બબલ ના આવે ત્યાં સુધી આપણે આ પાણીને થોડું ગરમ કરવાનું છે। ત્યાર પછી આપણે તેને 1 મિનિટ ઢાંકીને મૂકી દઈશું અને 1 મિનિટ થાય એટલે આપણે ઢાંકણ હટાવીને બંધ ગેસે જ આપણે કસૂરી મેથી 1 ચમચી આપણે નાખીને મસાલા સાથે પ્રોપર મિક્સ કરી દઈશું। મેથીની જગ્યાએ તમે 1 ચમચી લીલા ધાણા પણ લઈ શકો છો। ત્યાર પછી થોડું 1 મિનિટ ઠંડુ થાય એટલે આ પાણીના મિશ્રણને આપણે ફાટકીમાં લઈને આ મસાલાવાળા પાણીથી જ આપણે લોટ બાંધવાનો છે અને લોટ આપણે એકદમ ટાઈટ બાંધવાનો છે। ફાટકીમાં મસાલો નીચે બેસી જાય તો તેને પણ આપણે ચમચીની મદદથી બધો જ મસાલો લોટમાં એડ કરીને આ રીતે આપણે ફરસી પૂરી બનાવતા હોય તેવો જ આપણે ટાઈટ લોટ બાંધી લેવાનો છે। હવે આ લોટને આપણે થોડો તેલવાળો હાથ કરીને એકદમ સ્મૂથ અને સુવાળો બનાવી દઈશું જેથી કરીને આપણી પૂરી એકદમ ક્રિસ્પી બને। ત્યાર પછી આપણે આ લોટને 15 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। હવે એક ડીશમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો અને 1 ચપટી જેટલી સંચળ આપણે લઈને બધો જ મસાલો આપણે મિક્સ કરી દેવાનો છે। 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે। હવે આ લોટને આપણે મીડિયમ લુવા કરીને પાતળી આપણે રોટલી વણી લેવાની છે। આ રોટલી તમે નાની મોટી તમારી ચોઈસ મુજબ વણી શકો છો અને કોઈ પણ એક આ રીતે ધારવાળું વાસણ લઈને રાઉન્ડ શેપ આપણે આપી દઈશું। હવે રોટલી વચ્ચે આપણે સેન્ટરમાં કટ લગાવીને આ રીતે પીઝાની જેમ આપણે 4 પીસમાં કટ કરવાની છે અને કાંટાવાળી ચમચી વડે આ રીતે વચ્ચે કાપા કરી દઈશું અને બધા જ આ રીતે તૈયાર કરીને એક થાળીમાં લઈ લેશું। હવે 5 મિનિટ પહેલાં ગરમ કરવા મૂકેલા તેલમાં આપણે મીડિયમ તાપ પર આ બધી જ આપણે ફરસી પૂરીને તળી લેશું। આ બધી જ પૂરીને આપણે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન તળવાની છે। આપણો લોટ એકદમ ટાઈટ હોવાથી પૂરી આપણી એકદમ ફરસી અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે। પાછું આપણે આ પૂરીમાં મસાલો પણ પાણીમાં ઉકાળીને અને સ્વાદિષ્ટ મસાલાનો ઉપયોગ કર્યો હોવાથી ચા સાથે આ ફરસી પૂરી ખાવાની ખૂબ જ મજા પડે છે। બંને બાજુ આ રીતે ગોલ્ડન બ્રાઉન તળીને આપણે બધી જ પૂરીને લઈ લેવાની છે। તો તૈયાર છે આપણી ફરસાણની પૂરી જે તમે ચા સાથે બાળકોને લંચ બોક્સમાં આ પૂરી ખાવાની ખૂબ જ મજા પડે છે। હવે તૈયાર કરેલો મસાલો આપણે તેના પર સ્પ્રિંકલ કરી દઈશું। આ નાસ્તો બનાવવા માટે આપણે પાણીમાં જે મસાલા ઉકાળીને પછી આપણે તેનાથી લોટ બાંધ્યો હોવાથી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે। આ રીતે નવા મસાલાથી નવો નાસ્તો જરૂરથી બનાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।